હું માનવી થાવ તો એ ઘણું. માનવ તરીકે જન્મ્યો છું ને, તારી પરમ કૃપા છે યાર. તે મને માણસ બનાવ્યો, નહીં તો તે ધાર્યું હોત તો ગધેડો, ઘોડો, કૂતરો, વાંદરો, બિલાડો કઈ પણ બનાવ્યો, કીડી મકોડો બી બનાવ્યો. એ બધાને પણ તે બનાવ્યો. એવું બધું બનાવ્યો જ મને. પણ કોઈ વાર વિચાર આવે છે ત્યારે બસ હું આને જ કૃપા માનું છું કે તે મને માણસ બનાવ્યો. ઈશ્વર, એક વસ્તુ એ છે કે ઈશ્વરે તમારી અંદર બધી શક્યતાઓ, બધી સંભાવનાઓ તમારામાં મૂકી છે. તમે જ છો વિશ્વના સર્જનહાર. તમે જ માનવમાંથી મહામાનવ બની શકો છો. તમે જીવમાંથી શિવ બની શકો છો. તમે વર્ધમાનમાંથી મહાવીર અને ગૌતમમાંથી બુદ્ધ બની શકો છો. આ બધી શક્યતા તમે કોઈ પણ માણસને આપી છે. તું કોઈ ભેદભાવ કરતો નથી. દરેક વ્યક્તિ બુદ્ધ બની શકે જો એ શુદ્ધ બને તો. તેમ બધી શક્યતાઓ અમને આપી છે. પણ થાય છે શું ઈશ્વર? અમે ભૂલી ગયા છે અમારી તાકાત. અમારી શક્યતા હતી, અમારી તાકાત છે. એક રજકણ સૂરજ થવાને શમણે ઉડી ઉગમણે જય પડી ગઈ આથમણે. રેતીની એક ધૂળ છે. અમારી છેક સૂરજને અડવા નહોતું જવાનું. અમે અમારી શક્યતાની બહાર અશક્ય પ્રવૃત્તિઓને દોડ્યા કરવા માટે ઈશ્વર. અને પછી અમારી તાકાત નહોતી એટલે પછડાયા. ઈશ્વર, અમને અશક્યતાની દોડ તરફ ના લઈ જાઓ. જે શક્ય છે મારા માટે શક્ય છે. એક સાદું જીવન, મધ્યમ વર્ગીય જીવન, એક સામાન્ય માણસનું જીવન, બસ એ જીવવાની મારી શક્યતા છે. મને જીવવાનું, મને એ તાકાત આપો. મને ધન કુબેર બનવાની વાત નથી. મને મહાસમ્રાટ નથી બનવું, મહાવિજેતા નથી બનવું. મારી શક્યતા મુજબ જીવવાનું મને આપો. અને એ શક્યતાઓ હું સિદ્ધ કરું. તારા આશીર્વાદ મુજબ હું કંઈક બની જાઉં. એ માટે મને એક શક્તિ આપ પ્રભુ. હે ઈશ્વર, મારે માનવ બનવા માટે તારી આટલો નાનકડો ઈશારો જોઈએ. પ્રભુ, હું કોઈ ખોટા રસ્તા પર ના જાઉં. મારે જેવું દૂષણ જોવું એને ના પાડી દેવું. જો નહીં, મારો માલિક નારાજ થાય. હું સેલ્ફ કંટ્રોલ હોઉં, હું સેલ્ફ ઓપરેટ હોઉં. મારી અંદર મારા માલિકનો બીક હોય. હું ક્યારેય જાનવર નહીં બનું. હું મારે ખતમ નથી થયું ખોટા રસ્તાઓ ઉપર જઈને. મને શોર્ટકટ નથી જોઈતા. મારે ઝડપી વિકાસ નથી જોઈતો. મારે રાતોરાત દુનિયાને નથી બતાવી દીધું. અંધકાર તો અંધકાર, કોઈ વાંધો નથી. અરે અંધકારમાં જ રાત્રે બધા તારા ચમકે. હું મારા જેટલું પ્રકાશ કરી લઈશ. મને એટલી શક્તિ આપ માલિક. હું રોજ બદલાતો રહું, હું રોજ નવો થતો જાઉં. પ્રતિ ક્ષણ બદલાવ માલિક. મારી જૂની ખરાબીઓ કાઢી કાઢું. આધુનિક યુગ છે ને માલિક, કોમ્પ્યુટર યુગ. એઆઈ આવવાની તૈયારી છે માલિક. મારી બધી ખરાબીઓ ઓટો ડિલીટ ઉપર મૂકી દે. કંઈક પણ બગાડો થાય ને એટલે એની અંદરથી બધું ખરાબ મારામાંથી નીકળવા મળે. અને આ જીવન જે છે ને માલિક આધુનિકતાનું છે. તને શું ખબર પડે? તું ઉપર ત્યાં બેસી ગયો તું શાંતિથી. અરે માલિક, દર 5 મિનિટે દુનિયા બદલાતી જાય છે. સલામત રહેજે. ચંદ્ર ને મંગળ સુધી તો પ્રજા આવી ગઈ છે. સૂર્યની ભ્રમણ કક્ષામાં ઘૂસી ગઈ. 200 વર્ષ સુધી જીવવામાં પહોંચી ગઈ.
આ કાન, નાક, હૃદય, ફેફસા બધું બદલતી થઈ ગઈ. આટલી અપડેટ થતી દુનિયામાં હું પછાત રહી જઈશ માલિક, એ કેવી રીતે ચાલશે? એટલે જો તું ઈચ્છતો હોય કે હું માનવી તો બનવું, જેમ તે બનાવ્યું છે તો એ તો બનવું જ છે, મારે જાનવર નથી બનવું. તો હું સમાજની સાથે જઈ શકું, સમાજ સાથે ચાલી શકું, હું એ બાબતમાં પછાત ના પડું. હું નવી નવી સરહદો ખોધું, મારી જાતમાં પરિવર્તન કરું, નવો નક્કો રોજ બનું, અપડેટ કરું મારી જાતને. બધું સાચું માલિક, પણ કાયમ મને મારી મર્યાદાનો ખ્યાલ રહે. હું મારી સંભાવનાઓના ક્ષેત્રમાં, મારી શક્યતાઓના ક્ષેત્રમાં જ ચાલું, એને છોડી અને વધુ પડતી અપેક્ષાઓની દોડ તરફ ના જોઉં. હું ખાલી માણસ છું અને માણસ તરીકે જીવું અને માણસ તરીકે મરું, તો કવિની કલ્પના બહુ સાચી. બસ એટલા આશીર્વાદ આપ, ખાલી માણસ થઈને મરું.